તો રોકાવું તો રોકાવું તારે? હા તો ભલે રોકાય, રોકાવ દે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે છે ઓફિસ વર્ક અને ગુડ મોર્નિંગ બી થઈ ગઈ છે. જીનકુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. અને આપણે 7 વાગે તો ઉઠી જ ગયા હતા, પણ હવે જવાનું છે 8:30 વાગે. ઓફિસ વર્ક છે એટલે હજી 8 વાગી ગયા છે. અને આ કાલનું રૂટિન કામ, આ અમારે ભેજ આવ્યો ને આ બધું છે ને પલળી ગયું છે, અને ભેજ આવી ગયો છે જવા ગાડલામાં માટલામાં. અને મેડમે કાલના કાઢ્યા હતા તડકે. આ જો આવું થઈ ગયું છે. અને આજે લગભગ બેનને આવવાના છે, એટલે આપણે બેન ના આવે ત્યારે બી બ્લોગ ચાલુ કરશું. અને આજે ઓફિસ વર્ક છે એટલે ઓફિસે બેસવાનું જ છે. અને લગભગ આજે હું છે ને ગાડી વોશિંગ કરવાનો છું, કારણ કે ગાડી છે ને આખા ચોમાસામાં અંદર બારોબાર તો વોશ કરાવી હતી, પણ જે તળિયામાં ગારોનું હોય ને એ કઢાવવાનો છે. તો હું આજે લગભગ છે ને વોશિંગ કરવાનો જ છું. એટલે ઓફિસ વર્ક પતે એટલે 1:30-2 વાગે આવું ને ઘરે, ત્યારે આપણે ગાડી સર્વિસમાં દઈ દેવું. એટલે અત્યારે આવી છે, પછી સર્વિસ થઈ જાય પછી કેવી થાય તો એ હું બતાવી તમને. જે આ ચોમાસાનો ગારો બારો ભર્યો છે એટલે સર્વિસ થઈ જાય ને પછી કેવી થાય એ તમને બતાવીશ. અને હા બીજું આ છે ને આપણે સેલ્ફી સ્ટિક લીધી, ટ્રાયપોડ લીધો એટલે આજે બ્લોગ છે ને ટ્રાયપોડથી ચાલુ કર્યો છે. તો વ્યૂ કેવું આવે તો એ કહેજો. ચાલો મળીએ. તો મિત્રો રુદ્રને છે ને શરદી થઈ ગઈ હતી 2 દિવસ ત્યાં, અને આજે થોડુંક તાવ બી હતો તો બી નિશાળે ગયો છે. મેં કીધું રહેવા દે ભાઈ, તો કે નહીં પપ્પા મને ભણવા તો જવું જોઈએ, કારણ કે આ ટેસ્ટ છે. એને આ ટેસ્ટ હતી એટલે જવું પડ્યું. અને પાછો કાલ રવિવાર આવે એટલે આરામ થઈ જશે. એટલે હવે તો સારું છે, નથી વાંધો. પણ એનું ગળું થોડુંક છે ને બોલવામાં જાડો અવાજ નીકળે એટલે ગળું થોડુંક પકડાઈ ગયું, એટલે શરદીની દવા તો આપેલી છે પણ સારું છે હવે. અને દક્ષ છે એ જો રમત કરે છે, ડ્રોઈંગ વાહે વળગો છે હવે કે મારે ડ્રોઈંગ કરવું છે. અને આવા મેડમ ગાઈડલું લે કયું પડ્યું હતું, લઈ લે તો સારું, લઈ તો લીધું. તો ચાલો હવે આપણે જઈએ છીએ ઓફિસ વર્ક છે એટલે આપણે ઓફિસે બેસીશું અને ત્યાં વાંચોતી કરશું. ચાલો મળીએ. એવું હતું? ટેસ્ટ હોય તો જવું તો પડે ને મિત્રો. ચાલો મળીએ. હવે હે ને આની જીનકો મને અત્યારમાં હે ને પ્રેન્ક કરી દીધો. એની હે ને ઓલો સેલ્ફી સ્ટિકને ઓલો બ્લુ થતું હતું ને એમાંથી કનેક્ટ રાખ્યું હતું ને મને કે વ્લોગ બનાવો કંઈનો બંધ ચાલુ કરતો હતો, મને કંઈ ખબર નહીં. એટલે મારો પ્રેન્ક થઈ ગયો ને. ચાલો આપણે ગાડી ચાલુ કરી દીધી, એટલે જ એ કંઈ ન કહેતો ગાડી ચાલુ કરો. હા તો સાચું સાણો. તો મિત્રો હવે આપણે ગાડી ચાલુ કરી દીધી હે ને ઓફિસે જાય. ચાલો મળીએ ઓફિસે. ચાલો મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે સરદારબાગ અને ઓફિસને પાછળ બેઠા છે. સાહેબનો ફોન આવશે તો ટૂર હશે તો જશું, બાકી 2 વાગે ઘરે. અને આગળ બને રહેજો વિડીયોમાં. આપણે સરદારબાગની મુલાકાત લેવું, કારણ કે સરદારબાગમાં બી છે ને જૂની ઇમારતો છે અને જે અત્યારે ઓફિસમાં કન્વર્ટ થઈ ગઈ છે. તો બને રહેજો વિડીયોમાં, આપણે સરદારબાગની મુલાકાત લેશું. ચાલો મળીએ. છે સરદારબાગનો નકશો, અહીંયા બધી ઓફિસો આવેલી છે. અને આ છે ઇન્ટર સરદારબાગનો. સરદારબાગે આવવું હોય તો મોતી બાગેથી આવવાનું હોય. આ મોતી બાગેથી બસ સ્ટેન્ડથી ડાયરેક્ટ આ સરદારબાગનો ઇન્ટરેસ્ટ છે. તો અહીંયા છે ને આપણે રાજાશાહી વખતની બિલ્ડિંગો છે, રાજાશાહી વખતની બિલ્ડિંગો જો અહીંયા આવેલી છે. એટલા માટે હું આ સરદારબાગનું જો છે. આ પોસ્ટ ઓફિસ બીજી છે નહીં, રાજાશાહી વખતની બિલ્ડિંગો છે. સરદારબાગ પહેલાં મને લાગે મહેલ જ લાગ્યા, કાંઈ બગીચો રાજાશાહી વખતનો હશે એટલે સરદારબાગ નામ પડ્યું હશે. આપણે ઇતિહાસની ખબર નથી. આ બધી સરદારબાગમાં જ આવે તો મસ્ત લોકેશન છે. અંદર જોઈ લે. આ હવે ક્વાર્ટર થઈ ગયા હે. સરકારી ક્વાર્ટર બનાવી દીધા છે સરકારી ક્વાર્ટર.
આ છે સરદાર બાગ, જૂનામાં જૂનો વડલો હશે, કેટલા વર્ષ પછી જૂનો છે. આ કોલોની જ છે સરકારી. હવે રાજાશ્રી વખત જેવું કંઈ છે નહીં. સરકારની નોટિસ બી છે. વડલો મસ્ત છે મિત્રો, કેવું છે. તો હવે આગળ જાય, આગળ બી છે રાજાશ્રી વખતની બિલ્ડિંગો. તો ચાલો આગળ બતાવું, બના રહેજો વિડીયામાં. ચાલો મળીએ. જો અહીંયા બી રાજાશ્રી વખતનું કંઈક છે. હવે આ ઓફિસની કચેરી થઈ ગઈ છે. જો અજયશ્રી વખતનું જ છે ને, કચેરી થઈ ગઈ. આખું સરદારબાગમાં જ આવેલું છે. આપણે સરદારબાગનો વિડીયો નહીં બનાવી શકીએ, પછી નેક્સ્ટ ટાઈમ ક્યારેક બનાવશું. થોડુંક હતું એ બતાવ્યું છે, તો બહુ મોટો વિડીયો થાય એમ છે. તો ચાલો હવે નેક્સ્ટ ટાઈમ કરશું, અને પછી હવે મળીએ ઘરે જઈને. ચાલો મળીએ. તો મિત્રો આપણા બેન આવી ગયા છે ફાઇનલી, અને આ માવા ખાવા જાય. ભાઈ બ્લોગ મૂકાયા, ગાડી જોરી વાં ચાર ગાડી એટલી જાય હે. એટલે બ્લોગ હા હા, માવો ખાતા હો તમે, પછી ચાલુ કરી. હાલો ખાઈ લે. હાલો તો પટેલ તો કે આમાં નીકળી જવું. કેમ ભાઈ નીકળી જવું? રોકાવું નથી? નહીં નહીં. હાલો બેન તો આવી જાઓ. હાલે ચીકુ, તારે નથી રોકાવું ચીકુ? હા તો બેન ને જો જાય છે, ઓરાઈ દે તો લઈ જાઓ ગાડી. એમાં ચાવી એમાં જ. હે તો રોકાવું તો રોકાવું તારે? હા તો ભલે રોકાય, રોકાવ દે. ફરી એ કે હે તો રેડું નાખશે. રોકાવામાં કઈ વાંધો નથી. જો ભાઈ બેન ને જાય છે, આપણે એને ઓરાઈ દે. બૂટ પહેરો તો 1 કલાક થાય. નો આવતો ધરા હું કામ લઈ જા, ભલે રોકાણ. પાછા તમે ધીરે ધીરે હા ભાઈ પેટ્રોલ નાખી ગયો. એમાં મારી ઓલી ટાંકી લીકેજ છે ને, એટલે રાખું જ નહીં હું ભાઈ. એમ તો નીકળે એમ નથી. વહી જાય તમારા બાઈક, એન્જિન છોટી જાય તો મારા બાઈક. બનાવ્યું તો કરી, તો એ નથી એટલી બધી. આવડે તો હે ને? નિરાત આવી ગયો ભાઈ. હા ભલે વાંધો નહીં, આવી જો યાદ આવજો. તો બેન ને તો ગયા હે. હાલો તો આપણે હતા એને અહીં. હાલ હું જાઉં ઓલા. ફાઇનલી મિત્રો આજના બ્લોગમાં હતું આટલું જ. અને આ અમારા બેનનો છોકરો રોકાણો છે, અને આજે લાઇટ નથી અમારે, તો આ બધા વાડામાં બેઠા હે. તો ફાઇનલી મિત્રો આજના બ્લોગમાં હતું બસ આજે આટલું જ. ચાલો મળીએ કાલના નવા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.